નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમારી સમક્ષ ભારત સરકારમાં જે આર્મીમાં ભરતી આવી છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો આ ભરતી અગ્નિવીરમાં આવી છે. તો અગ્નિવીરની યોજના વિશે તમે બધા જાણો છો. કેન્દ્ર સરકારની યોજના છે અને આ હેઠળ આર્મીમાં ભરતી કરાય છે. તો અગ્નિવીરની કુલ 30,000 જગ્યાઓ માટે ભરતી આવી છે અને ગુજરાતના ઉમેદવારો, પુરુષ ઉમેદવારો છે અને મહિલા ઉમેદવારો છે, આ બંને ફોર્મ ભરી શકે છે. તો પુરુષ અને મહિલાઓ માટે અલગ ફોર્મ ભરવાનું છે, બરાબર. એટલે કે એનું જે નોટિફિકેશન છે અલગ બહાર પડ્યું છે. બાકી બધી જે વસ્તુઓ છે એ એક જ જેવી છે. તારીખ ફોર્મ ભરવાની એક જ છે, બરાબર. એમાં કોઈ ફરક નથી. તો આ વિડીયો જે બનાવ્યો છે, આ વિડીયો પુરુષ અને મહિલા બંનેને ઉપયોગી થશે. સાથે આ વિડીયોમાં છે એ કેટલી ઉંમરની જરૂર પડશે, એટલે કે કોણ ફોર્મ ભરી શકશે, કઈ ઉંમરના, સાથે કઈ લાયકાત, કેટલું ભણેલા ફોર્મ ભરી શકશે, સાથે પગાર કેટલો મળશે, સાથે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે, કયા કયા પરીક્ષાના કેન્દ્રો, આ તમામ ચર્ચા કરેલી છે. એટલે આપને ઉપયોગી થાય એવી તમામ માહિતી મળી રહેશે. તો આ ભરતી આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અહેમદાબાદ હેઠળ છે ભરતી, અને આમાં આ અહેમદાબાદ હેઠળની જે રિક્રુટમેન્ટ છે ત્યાં માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. બાકી જે પુણે રેન્જ છે ત્યાં મહિલાઓ ફોર્મ ભરી શકે છે. પુણે મહારાષ્ટ્ર રેન્જમાંથી મહિલાઓ. તો એ ગુજરાતની મહિલાઓને ફોર્મ ભરવું છે તો પુણે રેન્જવાળી જે નોટિફિકેશન છે એ જોવાનું રહેશે. એ હું તમને બતાવું છું આગળના વિડીયોમાં. આમાં જ આ જે ભરતી છે એ અનમેરિડ, એટલે કે જે પરણેલા ન હોય એવા પુરુષો આમાં ફોર્મ ભરી શકે છે. એટલે કે આ અગ્નિવીરની ભરતી છે એ 2024-25ના વર્ષ માટેની છે. સાથે અગ્નિપથ જે યોજના આવી છે એના હેઠળની આ ભરતી છે. આ અગ્નિપથ યોજના વિશે તમે બધા જાણો છો. સાથે આમાં અનમેરિડ, એટલે કે પરણેલા ના હોય એવા ઉમેદવારની વાત કરી છે. એટલે એમાં જરાય ડરવાની તમારે જરૂર નથી. ટૂંકમાં 17.5 થી 21 વર્ષ વચ્ચેના જે પણ ઉમેદવારો હોય એ બધા આમાં ફોર્મ ભરી શકે છે. એટલે એમાં લખેલું છે, પણ એની તમારે ચિંતા કરવા જેવી નથી. સાથે આ પરીક્ષાની જે ફોર્મ ભરાવાનું છે એ 13 ફેબ્રુઆરી 2024થી ચાલુ થાય છે અને 22 માર્ચ 2024 સુધી તમે ફોર્મ ભરી શકશો. એટલે કે ફોર્મ ભરવા માટે તમારી પાસે 40 દિવસો આપ્યા છે. તો 40 દિવસ દરમિયાન પુરુષ અને મહિલા બંને ફોર્મ ભરી શકે છે. તો 13 ફેબ્રુઆરી 2024થી કરીને 22 માર્ચ 2024 સુધી ફોર્મ ભરી શકશો. સાથે 22મી એપ્રિલથી પરીક્ષા ચાલુ થઈ રહી છે. તો ચોથા મહિના, એટલે કે એપ્રિલ મહિનામાં આની પરીક્ષા છે ને. પરીક્ષા કમ્પ્યુટર આધારિત છે. એટલે કે અત્યારે જે ફોરેસ્ટની પરીક્ષા ચાલે છે 1 મહિનો ચાલશે, એમાં આર્મીની પરીક્ષા પણ 1 મહિના કરતાં વધારે ચાલશે. સાથે આજે અમદાવાદ રેન્જ છે એમાં અમદાવાદના છે, પછી આણંદના છે, અરવલ્લી છે, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, આ બધા જ ઉમેદવારો છે. આ મેં જિલ્લા બોલ્યા એ જિલ્લાના બધા જ ઉમેદવારો અહેમદાબાદ રેન્જમાંથી ફોર્મ ભરી શકે છે. અને બાકીના જે પણ ગુજરાતના ઉમેદવારો વધ્યા છે, એટલે કે સૌરાષ્ટ્ર બાજુના, એ બધા જ ઉમેદવારો પોરબંદર રેન્જમાંથી ફોર્મ ભરી શકે છે. એટલે કે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ પોરબંદર હેઠળની જે એડવર્ટાઈઝ છે એ અમને લાગુ પડે છે. તો એડવર્ટાઈઝ બંને અમદાવાદ અને પોરબંદર આટલું જ અલગ છે, અને પુણે રેન્જ બાકી બધું અંદર વિગતો સેમ છે પુરુષ અને મહિલા માટે. એટલે કે કોઈ ફરક નથી. તો તમને જે લાગુ પડતું હોય એ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો. આપણે આ બંને નોટિફિકેશનની આમાં ચર્ચા કરી લઈશું, એટલે તમારે ચિંતા કરવા જેવું નથી. તો અમદાવાદ રેન્જમાં આ બધા જ જિલ્લાઓ મેં જે બોલ્યા છે એ ફોર્મ ભરી શકે છે. સાથે આ જે ઉમેદવારો છે એ ફોર્મ ભરવા માટે 40 દિવસો આપ્યા છે. એટલે કે છેલ્લી 24 માર્ચ છે 2000, અને એપ્રિલ મહિનામાં આની પરીક્ષા છે. સાથે કુલ 2 પેસમાં પરીક્ષા છે. એટલે કે આમાં 2 તબક્કા છે. પ્રથમ તબક્કામાં તમારી ઓનલાઈન પરીક્ષા છે, એટલે કે કમ્પ્યુટર બેઝડ રિટન એક્ઝામિનેશન છે, અને CEE કહેવાય છે. તો CEE કહેવાય છે. તો સૌપ્રથમ તમારી કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. એટલે કે પહેલી લેખિત પરીક્ષા છે, અને ત્યારબાદ રિક્રુટમેન્ટ રેલી છે. તો રેલીમાં તમારા બાકીની જે શારીરિક માપદંડને લગતી પરીક્ષાઓ બધી છે
આ રેલીમાં લેવાશે. તો એવી કુલ 4 પરીક્ષાઓ છે, બરાબર. એની ચર્ચા આપણે આગળ આવે છે. તો સૌ પ્રથમ તમારે આમાં લેખિત પરીક્ષા છે ને પછી દોડ ને પ્રેક્ટિકલ ને બધું આવે છે. સાથે આમાં તમે ફોર્મ ભરવા માંગતા હો તો એની વેબસાઇટ joinindianarmy.nic.in છે. આ વેબસાઇટ તમે જોઈ શકો છો. તો joinindianarmy.nic.in છે. સાથે આ વેબસાઇટમાં તમે તમારી એલિજિબિલિટી ચેક લાયકાત તમારી ચકાસી શકો છો, એટલે કે તમે ફોર્મ ભરવાના લાયક છો કે નહીં. તો એમાં લોગિન કરીને તમે લખો તો તમે ફોર્મ ભરી શકશો કે નહીં એ કહી શકે છે. પણ છતાં તમે આ વિડીયો જોશો તો પણ ખબર પડી જશે કે તમે ખરેખર લાયક છો કે નથી. સાથે સૌપ્રથમ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે અને પછી તમે ફોર્મ ભરી શકો છો. તો 13 ફેબ્રુઆરી 2024થી 22 માર્ચ 2024 સુધી ફોર્મ ભરી શકો છો. સાથે તમારા ડોક્યુમેન્ટો ડિજીલોકરમાં પડ્યા હોય તો ત્યાંથી પણ એનું આ વેબસાઇટવાળા શોધી શકે છે અને ત્યાંથી તમે એપ્લાય કરવામાં મદદ રહેશે. એ ન કરો તો રજિસ્ટ્રેશન કરીને તમારી રીતે પણ એપ્લાય તમે કરી શકો છો. સાથે આ એક્ઝામની ફી છે એ પુરુષ અને મહિલા બધા જ ઉમેદવારો માટે 250 રૂપિયા છે. સાથે આ 250 રૂપિયા છે એ ઓનલાઈન તમે ફી ભરી શકો છો અને 250 ઉપર જે 10 કે 12 રૂપિયા કે 4 કે 5 રૂપિયા હોય એ બેન્કિંગ ચાર્જ છે એ પણ અલગથી લાગે છે. એટલે કે 260ની આસપાસ તમારે ફી ભરવાની થાય છે. સાથે આ ફી છે તમે ઓનલાઈન ભરી શકો છો, એટલે કે મેસ્ટ્રો કાર્ડ છે, માસ્ટર કાર્ડ છે, વિઝા કાર્ડ, રૂપે કાર્ડ, ક્રેડિટ, ડેબિટ, આ તમામ પ્રકારના જે કાર્ડ છે એના થ્રુ તમે ફી ભરી શકો છો. ઇન્ટરનેટ બેન્કિંગ, SBI અને બીજા બેન્કોનો તો એના વડે પણ ભરી શકો છો. UPI ભીમ પરથી પણ તમે ફી ભરી શકો છો. સાથે એક્ઝામ સેન્ટર તમને 5 ગુજરાતમાં પસંદ કરવા મળશે. તો આ 5 સેન્ટરમાંથી તમે 5 પસંદ કરવાના રહેશે અને આર્મીની ભરતી જે એજન્સી છે આર્મીની, એમનો પ્રયત્ન એવો રહેશે કે તમે જે પહેલાં 3 સેન્ટર પસંદ કર્યા છે ત્યાં તમને એક્ઝામ આપે. તો તમે આ સેન્ટર 5 જોઈને પસંદ કરશો તો સારું રહેશે. સાથે જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગે છે એમને આધાર નંબર અંદર લખવાની જરૂર પડશે. તો ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ તમારે જોડે રાખવાનું છે. સાથે તમારે કોઈ પણ ઇસ્યુ હોય તો તમે આ હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં કોઈ પણ માહિતીની ખબર ન પડે તો તમે કોન્ટેક કરી શકો છો. તો 079 કોડ છે, પછી 2286 1338, બરાબર. તો 2286 1338 કરીને કોન્ટેક છે. આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો. આ નંબર તમે અહીં જોઈ શકો છો, બરાબર. સાથે આ જે ભરતી છે એમાં આ વેબસાઇટ તમે જોઈ શકો છો. તો www.joinarmy.nic.in ઉપર જઈને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અને મોક ટેસ્ટ આપવા માંગતા હો લેખિત પરીક્ષાનો તો પણ તમે આપી શકો છો. સાથે આ જે પરીક્ષા છે એ તમે જ્યારે પણ લખવા માટે જાઓ, એટલે કે કમ્પ્યુટર આધારિત CE પરીક્ષા આપવા જાઓ તો તમારે રંગીન પ્રિન્ટ કઢાવવાની છે એડમિટ કાર્ડની. તો એડમિટ કાર્ડ જે નીકળે એ સાદું નહીં પણ તમારે રંગીન કઢાવવાનું છે અને એ કલરવાળું એડમિટ કાર્ડ હોલ ટિકિટ તમારે લઈને જવાની છે. આ ખાસ જરૂર યાદ નોંધવા જેવી બાબત છે. સાથે આધાર કાર્ડ પણ તમારે જોડે લઈને જવાનું છે અને આધાર કાર્ડ તમારે તમામ તબક્કામાં જરૂર પડશે. એટલે કે પહેલી લેખિત પરીક્ષામાં જરૂર પડશે, પછી શારીરિક પરીક્ષાઓ આવે ને પછી મેડિકલ આવે. આ તમામ પરીક્ષામાં આધાર કાર્ડની પણ તમારે જરૂર પડશે, એટલે કે તમારી જોડે હોય એ જરૂરી છે. આધાર કાર્ડ ના હોય તો એના જેવું એક પુરાવો પાન કાર્ડ બીજું લખ્યું હોય તો એ પણ કદાચ ચાલી શકે છે. સાથે અગ્નિવીર જનરલ ડ્યુટીની આ ભરતી છે. સાથે અગ્નિવીર ટેકનિકલની પણ ભરતી છે. એના સિવાય બીજી પોસ્ટો છે અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ, સ્ટોર કીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન 10 પાસ, પછી અગ્નિવીર ટ્રેડ્સમેન 8 પાસ. આ બંનેની કુલ 5 ભરતીઓ છે અલગ અલગ. તો આપણા માટે બધા માટે ખાસ ઉપયોગી હોય તો અગ્નિવીર જનરલ ડ્યુટીની ભરતી છે મિલિટરીમાં, આર્મીમાં. તો 17.5 વર્ષથી કરીને 21 વર્ષ સુધીના ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે. સાથે આમાં એક ફરજિયાત લાયકાત એ છે કે ધોરણ 10 પાસ કરેલા હોય
એ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે. સાથે 10 પાસ એવા જ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે જેને 45% 10મામાં હોય. અને બીજી શરત એ પણ છે કે ફૂદડી ના હોવી જોઈએ, એટલે કે 33 માર્ક્સ કે 33 કરતાં ઉપર માર્ક્સ બધા વિષયમાં લાવેલા હોય એ ફરજિયાત છે. અને આમાં તમારે 45%, કોઈમાં 60-70 માર્ક્સ હોય અને કોઈમાં 33 ઉપર હોય કાં તો 33 હોય તો ચાલે. ઓછામાં ઓછા 33 માર્ક્સ તમારે જરૂરી છે વિષયમાં, દરેક વિષયમાં, અને 45% જરૂરી છે, બરાબર. તો આ બે શરતો પાલન કરતા એ બધા જ આમાં ફોર્મ ભરી શકે છે. સાથે અગ્નિવીર ટેકનિકલ છે તો એમાં 12 પાસ સુધી માંગે છે. અને એમાં સાયન્સના જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશવાળા હોય અને 50% માર્ક્સ મેળવેલા એ આમાં ફોર્મ ભરી શકે છે. સાથે દરેક વિષયમાં 40 ગુણ લાવવા ફરજિયાત છે, એટલે કે 50% થવા જોઈએ અને 40 ગુણ થવા જોઈએ. સાથે આ મિકેનિકલ મોટર વ્હીકલ છે, મિકેનિકલ ડીઝલ છે, આ 10મા પછી 2 વર્ષનું કરેલું હોય ડિપ્લોમા તો એ પણ ફોર્મ ભરી શકે છે. તો તમે જોઈ શકો છો, બરાબર. આ બધા છે. પછી અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ છે અને બીજી સ્ટોર કીપર ટેકનિકલ છે. તો એમાં પણ 10 પાસ વત્તા 2 એટલે કે 12 પાસ હોય એ બધા ફોર્મ ભરી શકે છે. અને એમાં ઓછામાં ઓછા 60% એમાં જોઈશે. અને દરેક વિષયમાં 50 ગુણ હોય તે ફરજિયાત છે, એટલે કે 50 કાં તો 50 કરતાં ઉપરના ગુણ હોય એ ફોર્મ ભરી શકે છે સ્ટોર કીપરમાં. ઉંમર બધામાં સરખી છે, 17.5 કરીને 21. અગ્નિવીર ટ્રેડ્સમેન છે તો એમાં ધોરણ 10 સિમ્પલ પાસ હોય 33% કાં તો 33 કરતાં ઉપર એ બધા ફોર્મ ભરી શકે છે. અને અગ્નિવીર ટ્રેડ્સમેન 8 પાસ ઉપરની એક ભરતી છે તો એમાં પણ જે 8 પાસ હોય એ બધા આમાં ફોર્મ ભરી શકે છે. એમાં દરેક વિષય જે ધોરણ 8માના હોય એમાં 33 ગુણ કરતાં વધારે ગુણ હોય તે ફરજિયાત છે, 33%, બરાબર. તો 200 ગુણનું હોય તો 66 અને 100 ગુણનું હોય તો 33, બરાબર. આ રીતે આના કરતાં ઉપર ગુણ હોય તે જરૂરી છે. 33 હોય તો પણ ચાલે, પણ એનાથી નીચે ના જવા જોઈએ. તો આ રીતે બીજું એક ખાસ એવું પણ છે કે ધોરણ 10 અને 12 પાસ તમારે આ ભરતીમાં ABCD આમ કુલ 5 ભરતીઓ છે અગ્નિવીરની. તો એમાં ધોરણ 10 અને 12 પાસ અત્યારે પૂરું ના હોય અને રિઝલ્ટ આવવાનું બાકી હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. આમાં શરત માત્ર એટલી છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારું સિલેક્શન થાય ત્યારે માંગશે. તો એ વખતે તમારે આ 10 અને 12 પાસ પૂરા થાય તે જરૂરી છે. એટલે કે તમને વધારે 3 થી 4 મહિનાનો ટાઈમ આપે છે. એટલા મહિનામાં તમે ધોરણ 10 અને 12 બાકી હોય ને પૂરું કરો તો તમે ફોર્મ ભરી શકો છો. તો હાલ તમારે 10માને પરીક્ષા બાકી હોય, 12માને પરીક્ષા થોડા ઘણી બાકી હોય તો તમે ફોર્મ ભરી શકો છો, એની કોઈ ચિંતા નથી. સાથે જન્મ તારીખ 1 ઓક્ટોબર 2003થી લઈને 1 એપ્રિલ 2007 વચ્ચેના બધા જ ફોર્મ ભરી શકે છે. તો મહિલાઓ અને પુરુષો માટે આ જન્મ તારીખ સરખી લાગુ પડે છે. તો 1 ઓક્ટોબર એટલે કે 1/10/2003થી લઈને 1/4/2007 સુધીના બધા જ આમાં ફોર્મ ભરી શકે છે. તો 2003થી 2007 વચ્ચેના જે ઉમેદવારો છે એ ફોર્મ ભરવાને લાયક છે. બીજા કોઈ પણ ઉમેદવાર 2008વાળા નહીં ભરી શકે, 2002વાળા નહીં ભરી શકે. છેલ્લે 2003ના 1/10/2003થી ઉપરની જે જન્મ તારીખ રાખે છે એ જ ઉમેદવારોમાં ફોર્મ ભરી શકશે. અને 1 એપ્રિલ 2007 સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તો 2 એપ્રિલવાળા નહીં ભરી શકે, 2 એપ્રિલ 2007વાળા પણ નહીં ભરી શકે. અને 2003માં 1 ઓક્ટોબરના જે ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકશે. 1 ઓક્ટોબરની આગળ હશે, સપ્ટેમ્બર મહિનો, ઓગસ્ટ, જુલાઈ, એ ફોર્મ નહીં ભરી શકે. તો આ રીતે 17.5થી 21 વર્ષ સુધીનામાં ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. સાથે જે અગ્નિવીરની આ પરીક્ષા છે એમાં જનરલ ડ્યુટીની જે પરીક્ષા છે એમાં પુરુષ ઉમેદવારોને હાઇટ 168 માંગી છે અને છાતી સાદી 77 અને ફૂલાવેલી 5 એટલે કે આમ 82 છાતી માંગી છે, ચેસ્ટ. સાથે અગ્નિવીર ટેકનિકલ છે એમાં 167 હાઇટ છે, ઊંચાઈ. અને અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ છે એમાં હાઇટ 162 સેન્ટીમીટર છે
બાકીના જે ટ્રેન્ડ્સમેન છે 10મા અને 8મા પાસ આધારિત 8 પાસ આધારિત એમાં 168 માંગી છે. સાથે તમારી જે ઊંચાઈ છે અને ઉંમર છે એ પ્રમાણે તમારું વજન પણ માંગશે. સાથે અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટોર કીપર ટેકનિકલ છે એમાં 77 છે અને 5 ફૂલાવેલી. અને જે અગ્નિવીર જનરલ ડ્યુટી છે એમાં પણ છાતી 77 અને 5 ફૂલાવો એટલે કુલ 82 થવી જોઈએ. બાકી બધે જે 3 ભરતીઓ છે એમાં 76 અને 5 ફૂલાવેલી એટલે 81 સુધી છે. તો 1 સેન્ટીમીટર ઓછી છે. તો આટલી છાતી જોઈશે. વજન પણ જોઈશે તમારી ઉંમરને ઊંચાઈ પ્રમાણે. પછી બીજું એ છે કે તમે રમતગમતમાં ક્યાંય મેડલ મેળવ્યા હોય તો રમતગમતમાં ખાસ કરીને રાજ્ય લેવલે, દેશ લેવલે, જિલ્લા લેવલે, કોલેજ લેવલે, સ્કૂલ લેવલે એટલે કે સ્ટેટ સ્કૂલ લેવલે, યુનિવર્સિટીની સ્પર્ધાઓ, કોઈ બોર્ડની ચેમ્પિયનશિપ હોય તો એમાં તમને હાઇટમાં 2 સેન્ટીમીટરની છૂટ મળે છે. એટલે કે 168ની જગ્યાએ 166. છાતીમાં 3 સેન્ટીમીટરની છૂટ મળે છે. એટલે કે 77ની જગ્યાએ 74 અને ફૂલાવેલી 5 એટલે કે 79 સુધીની. અને વજનમાં 5 કિલો ઓછું વજન હોય તો પણ આ કોઈ મેડલ મેળવેલા હોય તો આ જે શારીરિક માપદંડો છે એમાં આટલી છૂટ મળે છે. તો પુરુષ ઉમેદવારો માટે હાઇટ બધાની 168 સેન્ટીમીટર છે. મહિલાઓ માટે થોડી અલગ છે. તો હું બતાવી દઉં છું મહિલાઓ માટે કેટલી હાઇટ છે. તો મહિલાઓ માટે હાઇટ 168 નથી પણ 162 સેન્ટીમીટર છે. અને એમની ઊંચાઈ અને ઉંમર પ્રમાણે એમની વજન જરૂરી છે અને છાતી 5 સેન્ટીમીટર ફૂલાવે એ જરૂરી છે. સાથે અમુક નોર્થ ઇસ્ટ રિજનના છે, ગોરખા છે, ગ્રાહિવિલ છે અને લડાખના છે, ટ્રાઇબલ ઓફ રિકોગ્નાઇઝ ટ્રાઇબલ એરિયાના છે. આ ઉમેદવારોને 1 સેન્ટીમીટરની છૂટ મળે છે. તો 4 સેન્ટીમીટર છાતી ફૂલાવીને રહે છે. સાથે આ જે છૂટ લેવી હોય એના માટે ડોમિસાઇલ અને કાસ્ટ સર્ટિફિકેટ તમારે બતાવવું જરૂરી છે. તો છૂટ મળે છે, બાકી નથી મળતું. ટૂંકમાં જે મહિલા ઉમેદવાર છે એમને 5 સેન્ટીમીટર છાતી ફૂલાવવી જરૂરી છે અને ઊંચાઈ 162 સેન્ટીમીટર છે. બાકી ઉંમરની જાહેરાતમાં કોઈ ફરક નથી. ઉંમર 1 ઓક્ટોબર 2003થી 1 એપ્રિલ 2007 સુધી જરૂરી છે. સાથે ટકાવારીમાં પણ કોઈ ફરક નથી. એટલે કે 10 પાસ હો, 45% હોય અને દરેક વિષયમાં 33 ગુણ હોય કાં તો 33 કરતાં ઉપર હોય તે ફરજિયાત છે. સાથે ઉંમર 17.5થી 21 વર્ષ વચ્ચે છે મહિલાઓને. તો મહિલાઓ માટે કોઈ બીજો ફરક છે નહીં. પછી વિધવા મહિલાઓ હોય તો એમને થોડી છૂટ મળે છે હાઇટમાં. અને રમતગમતમાં ભાગ લીધેલો હોય મહિલાઓ તો એમને પણ હાઇટમાં 2 સેન્ટીમીટરની છૂટ મળે છે અને વજનમાં 5 કિલોમીટર. વિધવા મહિલાને વજનમાં 2 કિલોગ્રામ અને ઊંચાઈમાં છે એ 2 સેન્ટીમીટરની છૂટ મળે છે. એટલે કે 162 છે એની જગ્યાએ 160 સેન્ટીમીટર હોય તો પણ ચાલે. સાથે તમારે બોનસ માર્ક્સ મેળવવા હોય તો અગ્નિવીર જીડી ટોટલ 200 માર્ક્સમાંથી માત્ર 20 માર્ક્સ મળે છે બોનસ માર્ક્સ. વધારે તમે 25 સુધી બોનસ માર્ક્સ મેળવી શકો છો. તો જે જૂના સર્વિસમેન હોય એટલે કે એક્સ સર્વિસમેન હોય એમનો પુત્ર હોય તો એમને 20 માર્ક્સ બોનસ તરીકે મળે છે. પછી સ્પોર્ટમેન તમે હો એટલે ક્યાં મેડલ ક્યાંય જીત્યા હો તો 20 માર્ક્સ મળે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ જીત્યા હોય તો 20 માર્ક્સ છે. પછી રાજ્ય લેવલે, સિનિયર જુનિયર નેશનલ લેવલે છે તમે મેડલ જીત્યા હો અને 8મા નંબર સુધી આવે તો 15 માર્ક્સ મળે છે. પછી કોલેજ વતી તમે રમ્યા હો, યુનિવર્સિટીમાં રમ્યા હોય, ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ચેમ્પિયન થયા હો અને તમે 6ઠ્ઠા નંબર સુધી આવ્યા તો 10 માર્ક્સ તમને મળે છે. સાથે સ્ટેટ અને નેશનલ લેવલે તમે ખેલો ઇન્ડિયા જે ગેમ રમાય છે એમાં રમ્યા હો અને 6 નંબર સુધી તમે આવ્યા હો એટલે કે ટોપ 6માં હો તો 10 માર્ક્સ સુધી મળે છે. તો આ બધાને આ માર્ક્સ સરખા છે. તમે અગ્નિવીર, સ્ટોર કીપર છે, ટેકનિકલ છે, બધામાં જોઈ શકો છો. ટ્રેન્ડ્સમેનમાં જોઈ શકો છો. આ જે માર્ક્સ છે અલગ અલગ આપેલા છે. તો આમાં એકથી વધુ સ્પર્ધામાં તમે રમ્યા હો તો મેક્સિમમ તમને 25 માર્ક્સ મળવાપાત્ર છે. 25થી વધારે માર્ક્સ તમે આમાં નથી મળતા તમને. તો આટલા માર્ક્સની તમને છૂટ મળે છે. સાથે ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલે તમે મેડલ કોઈ જીત્યા હો તો તમને 5 માર્ક્સ મળે છે અને એમાં ટોપ 4માં આવવું જરૂરી છે. સાથે સ્ટેટ સ્કૂલ ટીમની કોઈ ઇવેન્ટ હોય અને ઓલ ઇન્ડિયા લેવલની રમાઈ હોય
સ્કૂલ લેવલની, તો એમાં 5 માર્ક્સ મળે છે. પછી એનસીસીનું એ સર્ટિફિકેટ હોય તો 5, બી સર્ટિફિકેટ હોય તો 10 માર્ક્સ મળે છે, સી સર્ટિફિકેટ હોય તો 20 માર્ક્સ મળે છે. આ જનરલ ડ્યુટી અગ્નિવીરની જે છે એ એના માટે માર્ક્સ છે. સાથે સી સર્ટિફિકેટ હોય તો અને રિપબ્લિક ડે અને પરેડમાં પણ તમે ગયા હોય તો 25 માર્ક્સ મળે છે. તો આ રીતે માર્ક્સ તમને મળે છે. સાથે ટેકનિકલ માટે ડોએક સર્ટિફિકેટ કમ્પ્યુટરનું માંગે છે, તો એ ડોએક સર્ટિફિકેટ હોય તો માર્ક્સ એ જરૂરી છે. પછી ડિપ્લોમા કરેલું હોય તો પણ તમને માર્ક્સમાં વધારો થાય છે. સાથે ડિપ્લોમા હોલ્ડરને આ બધું ડિપ્લોમા ટેકનિકલ ભરતી માટે કરેલું હોય તો 50 માર્ક્સ સુધી તમે મેળવી શકો છો. તો 12મા પછી ડિપ્લોમા પૂર્ણ કરેલું હોય તો 50 માર્ક્સ મળી શકે છે. માર્ક્સ મેળવવા માટે રેલી જ્યારે હશે એટલે બીજા તબક્કામાં રેલી છે, પ્રથમ પરીક્ષા છે બરાબર લેખિત, અને બીજામાં રેલી. તો રેલીમાં ઓરિજિનલ સર્ટિફિકેટ માંગશે, એના આધારે માર્ક્સ મળશે. સાથે આ અગ્નિવીરની જે યોજના છે એમાં 4 વર્ષ માટેની છે, એ તમે બધા જાણો છો બરાબર. સાથે આની જે ટ્રેનિંગ છે એ ઇન્ડિયન આર્મી જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે તમને ટ્રેનિંગ આપવામાં આવશે. રજાઓ પણ દર વર્ષે 30 આપવામાં આવશે. પછી બીમારીની રજાઓ છે, મેડિકલ લીવ, એ પણ તમને જેટલી જરૂરિયાત હશે એ પ્રમાણે મળવાપાત્ર છે. સાથે જે પગાર ધોરણ છે એ તમે પ્રથમ વર્ષે તમને 30,000 આપવામાં આવશે, બીજા વર્ષે 33,000, ત્રીજા વર્ષે 36,500 અને ચોથા વર્ષે 40,000. સાથે તમે 9,000 કરીને દર મહિને રોકાણ કરો અને આવું કુલ તમારું રોકાણ 5 લાખનું 4 વર્ષમાં થાય છે. તો 5 લાખ રોકાણ તમે કરો તો સામે 5 લાખ કેન્દ્ર સરકાર પણ આપે છે. તો કુલ તમને પગાર તો અલગથી મળે જ છે. સાથે આ 10,04,000નું પેકેજ પણ તમને સેવાનિધિ પેકેજ મળે છે. તો 10.4 લાખ એટલે કે 10,04,000નું પેકેજ મળે છે. સાથે આ 9,000નું તમે રોકાણ કરો તો 30,000માંથી તમને 9,000 ઓછા મળે છે. એટલે કે પ્રથમ મહિને 21,000 મળે, બીજા મહિને 23,000 મળે. એ તમારા ખાતામાં જ જમા થાય છે. તો તમારો પગાર 30,000, 33, 36,500, 40,000 આટલો રહે છે. અને 5 લાખ રોકો તો બીજા 5 લાખ સરકાર આપે છે. તો આ રીતે છેલ્લે 4 વર્ષે તમને 10 લાખ ને 4,000 અલગથી મળે છે. સાથે બીજી વિગતો હવે તમારે લાયક નથી. સાથે પેશ1ની જે પરીક્ષા છે પેન ઇન્ડિયા એટલે કે સમગ્ર ઇન્ડિયામાંથી તમે સેન્ટર પસંદ કરશો ત્યાં મળશે. અને પેશ2 છે જે દોડ છે એ ARO હેઠળ જે રેલીઓ યોજાય છે ત્યાં તમારે દોડવાનું રહેશે. સાથે તમે જે એડમિટ કાર્ડ છે એ આર્મીની વેબસાઇટ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. સાથે આ કલર એટલે કે રંગીન તમે હોલ ટિકિટ પરીક્ષા માટે, લેખિત પરીક્ષા માટે લઈ જવું જરૂરી છે. બંને પરીક્ષામાં રંગીન માંગશે બરાબર, અને બંનેના એડમિટ કાર્ડ અલગ હશે. સાથે આ ડોક્યુમેન્ટ છે આટલા જરૂરી છે. એ ડોક્યુમેન્ટની ચર્ચા આવશે. અત્યારે તમારા માટે કોઈ મહત્ત્વના નથી, કારણ કે ડોક્યુમેન્ટ અત્યારે ક્યાંય માંગવાના નથી, માત્ર ફોર્મ ભરવા પૂરતા રહેશે. સાથે તમે જે આ પરીક્ષા લખો છો એમાં કુલ 200 માર્ક્સ, કુલ 100 ક્વેશ્ચન આવશે અને આ 100 ક્વેશ્ચન છે તમારે 2 કલાકમાં પૂરા કરવાના રહેશે. તો તમને તમારી પાસે 50 જે પ્રશ્નો પહેલાં આવશે એના માટે 1 કલાક આપશે, અને બાકીના જે 50 પ્રશ્નો આવશે એના માટે પણ 1 કલાક આવશે. તો 2 કલાક છે, અને 50 + 50 એમ કરીને 100 પ્રશ્નો છે અને 2 કલાક છે બરાબર. સાથે આ જે 100 પ્રશ્નો છે એમાં 25% નેગેટિવ છે, એટલે કે 1 ગુણે 0.25 નેગેટિવ કરશે. તો તમે ખોટા લખશો તો નેગેટિવ થશે. સાથે એટેમ્પ્ટ નહીં કરો તો 1 માર્ક્સ નહીં કપાય. તો આ રીતની નેગેટિવ યોજના છે. સાથે અત્યારે જે ફોરેસ્ટનું નોર્મલાઇઝેશન ચાલે છે એવું જ આમાં અગ્નિવીરની ભરતીમાં થશે. એટલે કે અઘરું પેપર નીકળે તો માર્ક્સ તમારા વધી શકે છે, અને સહેલું પેપર નીકળે તો તમારા માર્ક્સ કપાઈ શકે છે. તો આ નોર્મલાઇઝેશન છે. સાથે જે પેશ1 એટલે કે લેખિત પરીક્ષામાં પાસ થશે એ મેરિટ આધારે અમુક નક્કી કરેલા વિદ્યાર્થીઓને દોડાવવામાં આવશે. સાથે આ ડોક્યુમેન્ટ તો આમાં ઘણા બધા કહ્યા છે, અને આ બધા ડોક્યુમેન્ટ છે રેલી વખતે માંગશે. એટલે કે તમારે અત્યારે લેખિત પરીક્ષામાં એકેય ડોક્યુમેન્ટની જરૂર નથી પડવાની. લેખિત પરીક્ષામાં એડમિટ કાર્ડ, આધાર કાર્ડની જરૂર પડશે. તો લેખિત પરીક્ષામાં તમારું રંગીત
રંગીન હોલ ટિકિટ, એડમિટ કાર્ડ માંગશે, 20 ફોટોગ્રાફની કોપીઓ માંગશે ફોટોની, સાથે ધોરણ 10નું સર્ટિફિકેટ માંગશે, સાથે ધોરણ 8 પાસની તમે ભરતી ટ્રેન્ડ્સમેનમાં જવા માંગતા હો તો એમાં 8માનું એલસી માંગશે અને 8માની માર્કશીટ માંગશે. એમાં તમારે જે ડીપીઓ ડીઓ હોય છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એમની સહી કાઉન્ટર સહી કરાવવાની તમારે રહેશે. તો 8 પાસવાળા પણ આમાં ફોર્મ ભરી શકે છે. સાથે ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારું તાલુકા અને જિલ્લા મેજિસ્ટ્રેટ બેમાંથી એકનું હોય તો ચાલશે. સાથે કાસ્ટ સર્ટિફિકેટ પણ માંગશે, એ પણ મામલતદાર અને કલેક્ટર આ બેમાંથી જેનું હોય એ ચાલશે. પછી રિલિજન ધર્મનું સર્ટિફિકેટ, જો કાસ્ટ સર્ટિફિકેટમાં ચર્ચા કરેલી ના હોય તમે કયા ધર્મના છો તો રિલિજન સર્ટિફિકેટ તમારે કઢાવવાનું રહેશે. સાથે ચારિત્ર્યનું પ્રમાણપત્ર તમે તમારી કોલેજ અને ધોરણ 10નું બધું આવે છે બરાબર, 12માનું આવે 10માનું આવે, એ ચારિત્ર્ય ધોરણ 10નું જોડી શકો છો, 12નું જોડી શકો છો. જેવી ભરતી સાથે અનમેરિડ સર્ટિફિકેટ પણ ફોટોગ્રાફ સાથેનું જોઈશે. તમારા તલાટી છે એટલે કે પંચાયતમાંથી કાં તો નગરપાલિકા કાં તો મહાનગરપાલિકાવાળું એ પણ માંગશે. એ અત્યારે જરૂર નથી, પછી જરૂર પડે છે બરાબર, એના માટે આપણે અલાયદો વિડીયો કદાચ બનાવશું. સાથે રિલેશનશિપના તમે એટલે કે એક્સ આર્મીમેનના પુત્ર બીજા હો તો એના માટે પણ સર્ટિફિકેટ માંગે છે. તો એ તમારે જોડવાનું રહેશે. સાથે એનસીસીના સર્ટિફિકેટ પણ માંગશે જો માર્ક્સ તમે મેળવવા માંગતા હો. આ બધું રેલી વખતે છે, અત્યારે કાંઈ નથી બરાબર. લેખિત પરીક્ષામાં એકેય નહીં માંગે. સાથે પાન કાર્ડ કે આધાર કાર્ડ આ બેમાંથી એક તમે જોડી શકો છો. તો આધાર કાર્ડ ના હોય તો પાન કાર્ડ તમે જોડી શકો છો. સાથે પોલીસનું ચારિત્ર્યનું સર્ટિફિકેટ પણ માંગશે અને સરપંચ અથવા નગરસેવકનું રહેઠાણનો પુરાવો માંગશે. આ બધું માંગે છે બરાબર. સાથે જે દોડ છે આમાં 5 કિલોમીટર 5 મિનિટ ને 30 સેકન્ડ છે અને એમાં તમારે 1600 મીટરની દોડ દોડવાની છે પુરુષ ઉમેદવારો માટે. મહિલાઓ માટે પણ આટલી જ દોડ છે. તો 5 મિનિટ ને 30 સેકન્ડમાં 1600 મીટરની દોડ દોડવાની છે, 1.6 કિમીની દોડ બરાબર. એના 60 માર્ક્સ છે. સાથે ગ્રુપ બી માટે છે તો એમને 31થી 45 સેકન્ડ છે અને એના 48 માર્ક્સ છે બરાબર. તો ગ્રુપ બીમાં તમે થોડા ધીમા દોડશો તો તમને 48 માર્ક્સ ઓછા મળશે. પછી પુલઅપ્સ કરવાના છે એટલે કે દંડ ઉપરવાળા દંડ કરવાના છે, તો એમાં 10 માર્ક્સ મળશે. 10 દંડ કરવાના છે. 10 દંડ પૂરેપૂરા કરશો ઉપરવાળા તો 40 માર્ક્સ મળશે. 9 કરશો તો 33, 8 કરશો તો 27 ગુણ મળશે. 7 દંડ પુલઅપ્સ મારશો તો 21 માર્ક્સ મળશે અને 6 પુલઅપ્સ મારશો તો 16 માર્ક્સ મળશે. સાથે 9 ફૂટનો કૂદકો છે અને ઝિગઝેગ પેટર્ન પણ તમારે આમાં આવે છે. તો આ 2 અને પુલઅપ્સ છે 3 અને દોડ આ 4 અને બાકીનું છાતી છે 5, વજન છે 6 અને ઊંચાઈ છે બરાબર. આટલી 7 છે શારીરિક કસોટીમાં. સાથે ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ રેલી વખતે મપાશે. તો એમાં તમારું શારીરિક ક્ષમતાઓ માપવામાં આવશે. એક એડિપ્ટેબિલિટી ટેસ્ટ છે. તો આ ટેસ્ટ તમારી કદાચ સાંભળો કેવું છું, બોલો કેવું છું એના માટેનું છે. તો આમ કુલ શારીરિક કસોટીમાં પીએફટી ટેસ્ટ છે એટલે કે તમારી ફિટનેસ માપવાનો, એ દોડમાં બધું આવી જશે. એક મેજરમેન્ટ માપન છે તો ઊંચાઈ અને વજન માટેનું છે પીએમટી. સાથે એક મેડિકલ એક્ઝામિનેશન પણ થશે, એ 5 દિવસ ચાલશે બરાબર. તો આ શારીરિક પરીક્ષાઓ આટલી છે. સાથે 1 ઓક્ટોબર 2024ના રોજ તમારી જન્મ તારીખ ગણવામાં આવશે. તો જન્મ તારીખ નક્કી કરેલી છે ઓક્ટોબરથી ચાલુ કરીને 1 ઓક્ટોબર 2003થી લઈને 1 એપ્રિલ 2007. તો આ જે જન્મ તારીખ છે 1 ઓક્ટોબર 2024 પ્રમાણે ગણે છે. તો 17.5થી 21 વર્ષ વચ્ચેના તમામ પુરુષ અને મહિલાઓ ફોર્મ ભરી શકે છે. સાથે તમે ફોર્મ ભરો એ ધોરણ 10ની માર્કશીટ આધારે ભરો તે જરૂરી છે. એટલે કે તમારું નામ છે, પપ્પાનું નામ છે, આ બધું ધોરણ 10ની માર્કશીટ આધારે લખો તો સારું રહેશે. બાકીની વિગતો છે તમારે ઓછી ઉપયોગી છે એટલે આપણે એની ચર્ચા કરવાની જરૂર નથી.
સાથે આ ડોક્યુમેન્ટનો ફોટો હું તમારી સમક્ષ મૂકું છું. તમે જોઈ શકો છો. સાથે આપણે ગુજરાત બોર્ડ લાગુ પડે છે, બરાબર. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ગુજરાત, બરાબર. એટલે તમે ત્યાંથી ફોર્મ ભરી શકો છો. સાથે આ બધા ડોક્યુમેન્ટ છે, એફિડેવિટના અને નમૂના, એ અત્યારે તમારે કોઈ જ આની જરૂર નહીં પડે. તો નમૂના તમે જોઈ શકો છો. આની અત્યારે જરૂર નહીં પડે, બરાબર. સાથે આ બધા નમૂના તમે જોઈ શકો છો. સાથે આ ડોક્યુમેન્ટ આટલા બધા લઈને જવાના રહેશે. તો એડમિટ કાર્ડની 2 ફોટોગ્રાફ, 20 કોપી, આ બધું રેલી વખતે છે, અત્યારે નથી. લેખિત પરીક્ષા એપ્રિલમાં છે, એમાં નહીં માંગે, બરાબર. રેલી એના પછી જે દોડ માટેની યોજાશે ત્યારે ડોક્યુમેન્ટ અને બધાની એક એક ઝેરોક્ષ માંગશે તમારી પાસે. તો એમાં બધા ડોક્યુમેન્ટ છે, એની ચર્ચા આપણે કરી દીધી છે. હવે આની ચર્ચા કરવાની રહેતી નથી. તો તમારી પાસે કુલ 15 ડોક્યુમેન્ટ માંગશે. એમાં કોઈને ઓછા લાગુ પડતા હશે, કોઈને વધારે લાગુ પડતા હશે, બરાબર. જેને જે લાગુ પડે એ લઈ જવાના રહેશે. સાથે આપણે જે દોડ ચર્ચા કરી હતી 5 મિનિટ અને 30 સેકન્ડવાળી, તો એ પુરુષો માટે હતી. મહિલાઓ માટે દોડ થોડી ફરકવાળી છે. તો મહિલાઓ માટે 1.6 કિમીની જે દોડ છે એ 7 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. તો 7 મિનિટ ને 30 સેકન્ડમાં જે પૂરી કરશે એને માર્ક્સ સારા મળશે. અને જે છેલ્લા મોડામાં મોડી 8 મિનિટ સુધી પૂરી કરવાની રહે છે. સાથે 10 ફૂટનો લોંગ જમ્પ છે અને 3 ફૂટનો ઊંચો જમ્પ છે. તો આ મહિલાઓ માટે 10 ફૂટનો ઊંચો કૂદકો અને 3 ફૂટનો લાંબો, આ 3 વસ્તુ છે, બરાબર. એમને પુલઅપ્સ નથી આવતા. તો આટલું મહિલાઓ માટે અલગથી છે. તો મહિલાઓ માટે શારીરિક માપદંડ થોડા ઓછા છે અને પુરુષોને વધારે છે. આટલો ભરતીમાં ફરક છે. બાકી બધું ભરતીમાં સેમ જ છે. પરીક્ષા સરખી છે, મેડિકલ સરખું છે, બાકી બધું સરખું છે, બરાબર. માત્ર આટલો ફરક છે. અને આ જે પણ મહિલા ઉમેદવારો છે તો એમની અરજી જોવી હોય તો એમને અહેમદાબાદ નથી જોવાનું. એમને ઝોનલ રિક્રુટમેન્ટ ઓફિસ પુણેની જે એડવર્ટાઇઝમેન્ટ છે એ તમે જોઈ શકો છો. અને એમાં તમારી બધી જ મહિલાઓ માટે માહિતી આપેલી છે. તો તમારે પણ 22મી એપ્રિલથી પરીક્ષા ચાલુ થાય છે અને 13 ફેબ્રુઆરી થી લઈને 22 માર્ચ 2024 સુધી છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની. તો ફોર્મ ભરવાના તમારી પાસે 40 દિવસ છે. જેમ બને એમ ઝડપી ફોર્મ ભરી લેવું. પછી એસએસસી જીડીમાં થયું તો એવું ના થાય, બરાબર. કારણ કે એમાં છેલ્લે ફોર્મ નહોતા ભરાતા. તો આ રીતનું તમારે છે. સાથે આ ક્યાંથી રજિસ્ટ્રેશન થશે એની લિંક હું ત્યાં વિડીયોના કોમેન્ટ બોક્સમાં મૂકું છું. ત્યાંથી તમે રજિસ્ટ્રેશન જાતે પણ કરી શકો છો. અને સાથે રજિસ્ટ્રેશન કેવી રીતે થાય છે એના વિડીયો પણ અહીંયા આપેલા છે. તો એ વિડીયોની લિંક પણ હું ત્યાં મૂકી દઈશ. ત્યાં જોઈને પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો આપ સૌનો આભાર. ચેનલ પસંદ પડે એક્ઝામ સાથી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. સાથે વિડીયો પસંદ પડે તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. અને તમારા જરૂરી જે મિત્રો છે એમને શેર કરતા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.